શું તમે 9 to 5 જોબ કરી રહ્યા છો અને વિચારી રહ્યા છો કે યાર મારે જોબમાં ઇન્ક્રીમેન્ટ મળવું જોઈએ કે જોબમાં હું વધુ આગળ હોવો જોઈએ, પ્રમોશન મળવું જોઈએ, ઓર એલ્સ એવું વિચારી રહ્યા છો કે આજના આ એઆઈ યુગમાં મારી જોબ સેફ છે કે નહીં, તો તમે રાઈટ વિડીયોમાં આવ્યા છો. આ વિડીયોમાં તમને ગાઈડન્સ મળશે કે તમે હવે તમારું જોબમાં ફ્યુચર કે આગળ ફ્રીલાન્સિંગમાં ફ્યુચર કેવી રીતે બનાવી શકો છો. હું આજે લઈને આવી રહ્યો છું ડિજિટલ માર્કેટિંગનો વિડીયો. મારું નામ છે દીપેશ પટેલ. હું છું ફાઉન્ડર ઓફ દીપેશ પ્રેનિયર, જ્યાં અમે ડિજિટલ માર્કેટિંગ શીખવાડીએ છીએ વર્કિંગ પ્રોફેશનલને, અને જેના થકી તમે તમારા કરિયરમાં આગળ વધી શકો છો, પ્રોફેશનલ જર્નીમાં આગળ વધી શકો છો અને બિઝનેસ પણ સ્ટાર્ટ કરી શકો છો. તો હવે વાત કરીએ કે શું કરી શકાય અને તમારા જે ક્વેશ્ચન છે એના માટે તમે અહીંયા રોકાયા છો એનું શું સોલ્યુશન હોઈ શકે મિત્રો, એ આપણે હવે જોઈશું. તો સ્ટેપ બાય સ્ટેપ નોટબુક લઈને બેસી જજો, આપણે તમારું સોલ્યુશન આપીશું. પહેલી વસ્તુ તો ડિજિટલ માર્કેટિંગ શું છે? તો ડિજિટલ માર્કેટિંગ એટલે જે ડિજિટલ વર્લ્ડમાં ડિજિટલ પ્લેટફોર્મ પર તમે એડ્સ અને માર્કેટિંગ જોવો છો એ ડિજિટલ માર્કેટિંગ છે. તો શું એ શીખવા માટે તમને આઈટીનું નોલેજ હોવું જોઈએ, ટેકનિકલ નોલેજ હોવું જોઈએ, માર્કેટિંગનું નોલેજ હોવું જોઈએ, સેલ્સનું નોલેજ હોવું જોઈએ? ના મિત્રો, તમારે કશોનું નોલેજની જરૂર નથી. જો તમે આઈટીમાં છો કે એચઆરમાં છો, અકાઉન્ટિંગમાં છો, સેલ્સમાં છો કે કોઈ બીજી પણ લાઈનમાં છો, તમે ડેફિનેટલી ડિજિટલ માર્કેટિંગ કરી શકો છો. એમાં ડિજિટલ માર્કેટિંગમાં કરિયર બનાવી શકો છો. તો ડિજિટલ માર્કેટિંગમાં કેવી રીતે તમે કરિયર બનાવી શકો છો એ આપણે હવે જોઈએ. તો આજના આ એઆઈના યુગમાં તમે ઘણું સાંભળ્યું હશે કે એઆઈ થી બધાની જોબ જવા લાગી છે, એઆઈ ઘણું બધું વસ્તુ આસાન કરી રહ્યું છે. તો હા મિત્રો, ઘણી બધી વસ્તુ આસાન કરી છે એઆઈએ, અને એનો ઘણો ખરો અસર ઘણી બધી જોબ પર પણ અસર પડ્યો છે. બટ મિત્રો, ગમે તે એઆઈ આવી જાય કે ગમે તે વસ્તુ આવી જાય, બિઝનેસને એક વસ્તુ તો ગ્રો થવા માટે જોઈશે, એ છે સેલ્સ. સેલ્સ વગર કશું જ નહીં થાય. અને સેલ્સ કેવી રીતે થશે? એ છે માર્કેટિંગથી. તો તમારે મિત્રો શું શીખવાની જરૂર છે? ડિજિટલ માર્કેટિંગ, એ પણ એઆઈ સાથે, અને એના થકી તમે તમારી વેલ્યુ વધારી શકો છો. આજના જે યુગમાં બિઝનેસીસને જે વસ્તુ જોઈએ છે, બિઝનેસીસને સેલ્સ વધારવું છે, બિઝનેસીસને બિઝનેસ પોતાનો ગ્રો કરવો છે, તો એના માટે એઆઈ પાવર્ડ ડિજિટલ માર્કેટિંગ જો તમને આવડતું હોય તો તમારા માટે ઈઝી થઈ જાય. હવે તમે કહેશો કે યાર મારી જોડે ડિજિટલ માર્કેટિંગનું નોલેજ નથી, બરાબર, કે અને ડિજિટલ માર્કેટિંગનું નોલેજ તો છોડો, ટાઈમ જ નથી, બરાબર છે કે ટાઈમ નથી યાર મારી પાસે, તો હવે કેવી રીતે હું શીખી શકું? તો ટાઈમ તો બધા જોડે હોતો જ નથી, ટાઈમ કાઢવો પડે છે. જેમ કે તમે ટાઈમ કાઢો છો નેટફ્લિક્સ માટે, ઇન્સ્ટાગ્રામ રીલ જોવા માટે, વોટ્સએપ માટે, યુટ્યુબ માટે, ફેસબુક માટે તમે ટાઈમ કાઢો છો, એમેઝોન પ્રાઇમ જોવા માટે કાઢો છો, તો એ જ ટાઈમ 1 થી 1.5 કલાક તમે રોજનું ડિજિટલ માર્કેટિંગ શીખીને એક નવું કરિયર બનાવી શકો. હવે આ કરિયરમાં તમને શું ફાયદો થશે? તો જે 9 to 5 ની તમે જે જોબ કરી રહ્યા છો એની સાથે સાથે તમે ફ્રીલાન્સિંગ વર્ક પણ કરી શકો છો. હવે તમે કહેશો આ ફ્રીલાન્સિંગ એટલે શું? એટલે ફ્રીલાન્સિંગ એટલે મિત્રો તમે તમારી એક સ્કિલ ગેઇન કરો છો. જેમ કે એક સોશિયલ મીડિયા માર્કેટિંગ સ્કિલ છે, કાં તો યુટ્યુબની સ્કિલ છે, કાં તો ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાની એક સ્કિલ છે. તો એ સ્કિલના તમે પૈસા ચાર્જ કરી શકો છો. જેમ કે ઘણા બધા બિઝનેસીસને ડિજિટલ માર્કેટિંગની નીડ હોય છે. જેમ કે રીલની જરૂર હોય છે, અમુક લોકોને પોસ્ટ જોઈએ છે, અમુક લોકોને ગૂગલ પર વિઝિબિલિટી જોઈએ છે, અમુક લોકોને વેબસાઇટ જોઈએ છે, અમુક લોકોને ફેસબુક એડ રન કરાવી છે, તો અમુક લોકોને ગૂગલ એડ્સ રન કરાવી છે. તો આ બધી વસ્તુ ડિજિટલ માર્કેટિંગમાં આવી જાય છે. તો તમે આ ડિજિટલ માર્કેટિંગ શીખી શકો છો, અને ડિજિટલ માર્કેટિંગ શીખીને 9 to 5 જોબ કર્યા પછી ઘરે આવીને તમે આ બધી સર્વિસીસ પ્રોવાઈડ કરી શકો છો બિઝનેસને, અને જેના થકી શું થાય છે? જેના થકી બિઝનેસ તમને પૈસા આપે છે. અને આ સ્કિલની જરૂરત ઇન્ડિયામાં નહીં બટ યુએસએમાં, યુકેમાં પણ છે. તો તમે ડોલરમાં અને પાઉન્ડમાં પણ અર્ન કરી શકો છો જો તમે રાઈટ સ્કિલ લો છો. તો 9 to 5 જોબની સાથે સાથે તમે પોતાનું ફ્રીલાન્સિંગ કરિયર પણ સ્ટાર્ટ કરી શકો છો, અને એમાં એક્સ્ટ્રા સોર્સ ઓફ ઇન્કમ અર્ન કરી શકો છો. તો છે ને બહુ મસ્ત કરિયર. અને હા મિત્રો, આ કમાણી ઘણીવાર ડોલરમાં પણ થતી હોય છે, પાઉન્ડમાં પણ થતી હોય છે, ઇન્ડિયન રૂપીઝમાં પણ કરી શકો છો. તો આટલી બધી ઓપોર્ચ્યુનિટી છે તમારી જોડે. હવે મિત્રો, તમે એમ કહેશો કે ફ્રીલાન્સિંગ કરી લીધું, સાઇડ બાય સાઇડ કરી લીધું, તો બિઝનેસ બિલ્ડ થાય? ડેફિનેટલી તમે પોતાની એજન્સી પણ બિલ્ડ કરી શકો છો ડિજિટલ માર્કેટિંગની, અને એને બિઝનેસમાં પણ કન્વર્ટ કરી શકો છો. એક સ્ટ્રોંગ તમારો બિઝનેસ, સિરિયસ બિઝનેસ જેને તમે ગ્રો કરી શકો છો. તો આ બીજી પણ વસ્તુ કે બિઝનેસ ગ્રો કરી શકો છો. મારે ઇન્ટિરિયરનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, કે મારે કોઈ પ્રેક્ટિસનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, કોઈ કન્સલ્ટિંગનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, રીસેલિંગનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, સેલોન સ્ટાર્ટ કરવું છે, વોટએવર જે પણ સ્ટાર્ટ કરવું છે, એના માટે કસ્ટમર તો લઈને આવશે ડિજિટલ માર્કેટિંગ જ. તો ડિજિટલ માર્કેટિંગ શીખીને
તમે કોઈ પણ બિઝનેસને ગ્રો કરી શકો છો. તો આ હતી વસ્તુ બિઝનેસને ગ્રો કરવાની. તો તમે બિઝનેસ પણ કરી શકો છો, ફ્રીલાન્સિંગ પણ કરી શકો છો. અને હા મિત્રો, હવે બીજું તમે શું કરશો? તો કશું જ નહીં, તમે આ સ્કિલ લીધી છે તો આ સ્કિલના બેઝ પર પણ તમે આ ફિલ્ડમાં જોબ પણ કરી શકો છો. યસ, ડિજિટલ માર્કેટિંગમાં ઘણી બધી જોબની ઇન્ક્વાયરી હોય છે. ઘણા બધા બિઝનેસીસને ડિજિટલ માર્કેટિંગના એમ્પ્લોય જોઈતા હોય છે. તો યસ, ડેફિનેટલી તમે એઝ અ એમ્પ્લોય પણ આ વસ્તુ કરી શકો છો. ડિજિટલ માર્કેટિંગમાં જોબ પણ મેળવી શકો છો અને ત્યાં બહુ જ સારા પેકેજીસ અવેલેબલ છે. તમે લિંક્ડઇનમાં જાઓ, જોબ સેક્શનમાં જાઓ, તમારું સિટી નાખો અને ડિજિટલ માર્કેટિંગ સર્ચ કરશો. ડિજિટલ માર્કેટિંગ જોબ, ડિજિટલ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ જોબ, ડિજિટલ માર્કેટિંગ મેનેજર, તો તમને એટલી બધી વેકેન્સી મળશે જેનું તમે કલ્પના જ નહીં કરી હોય. રાઈટ. સો ડિજિટલ માર્કેટિંગમાં આટલી બધી ઓપોર્ચ્યુનિટી છે મિત્રો. તો તમારે શું કરવાનું છે? એક રાઈટ એક્શન લેવાની છે. ડિજિટલ માર્કેટિંગ શીખવાનું છે તમારા ફ્રીના સમયમાં અને એને ઇમ્પ્લિમેન્ટ કરીને પછી તમે જોશો તો તમારો બિઝનેસ એક નેક્સ્ટ લેવલ પર ગ્રો થયો હશે. કાં તો ફ્રીલાન્સિંગમાં ગ્રો થયા હશો તમે, કાં તો પછી જોબમાં તમે ગ્રો થયા હશો. હવે તમે વિચારતા હશો ક્યાંથી ડિજિટલ માર્કેટિંગ શીખવું અને ડિજિટલ માર્કેટિંગનો રોડ મેપ ક્યાં હોવો જોઈએ? તો મિત્રો, જો તમે ડિજિટલ માર્કેટિંગ ગુજરાતી હિન્દીમાં શીખવા માંગતા હોય તો તમે દીપેશ પ્રેનિયરનો કોન્ટેક્ટ કરી શકો છો. અહીંયા તમને અમારો નંબર મેન્શન કરવા મળશે, ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમે મારી સાથે પર્સનલી કોલ પર વાત કરી શકો છો અને જે પણ તમારા ડાઉટ છે એનું સોલ્યુશન અમે તમને આપીશું. હવે વાત કરીએ ડિજિટલ માર્કેટિંગનો રોડ મેપ તમારો શું હોવો જોઈએ. તો ડિજિટલ માર્કેટિંગમાં તમારે શું શું શીખવાની જરૂર છે? તો સોશિયલ મીડિયામાં ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, લિંક્ડઇન છે, વોટ્સએપ છે, આ બધું શીખો. એમાં કોન્ટેન્ટ કેવી રીતે નખાય છે, કોન્ટેન્ટ કેવી રીતે તમે પબ્લિશ કરશો, એડ્સ તમે કેવી રીતે રન કરશો, ફેસબુક એડ છે, ઇન્સ્ટાગ્રામ એડ છે, લિંક્ડઇન એડ્સ છે, યુટ્યુબ એડ છે, આ બધી વસ્તુ શીખો. દેન પછી તમે વેબસાઇટ બનાવતા શીખો. વર્ડપ્રેસની મદદથી સારી અટ્રેક્ટિવ રિસ્પોન્સિવ વેબસાઇટ બનાવી શકો છો, તો એ શીખો. વેબસાઇટ બનાવી દીધા પછી હવે એના પર ટ્રાફિક લાવવા માટે જે વસ્તુ કામ લાગશે, SEO, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, ગૂગલ માય બિઝનેસ, આ બધી વસ્તુઓ તમે શીખો. એન્ડ દેન પછી ગૂગલ એડ્સથી તમે પેડ ટ્રાફિક લાવવાનું પણ શીખો. આની સાથે સાથે તમે ઈમેલ માર્કેટિંગ છે, એફિલિએટ માર્કેટિંગ છે, ગૂગલ એનાલિટિક્સ છે, ગૂગલ સર્ચ કોન્સોલ છે, આ બધી વસ્તુઓ પણ શીખી શકો છો. તો આ એક રોડ મેપ રાખો અને રોજ પ્રેક્ટિસ કરતા રહો, શીખતા રહો અને તમે જોશો કે વિધિન 4 to 6 મંથમાં એક તમારી જોડે સારી સ્કિલ હશે જેની માર્કેટમાં ડિમાન્ડ છે અને એના થકી તમે એક સારા રૂપિયા અર્ન કરી શકશો. બરાબર છે. તો આ હતું તમારું પ્રોફેશનલથી ડિજિટલ માર્કેટિંગ પ્રોફેશનલ બનવાની કે ડિજિટલ માર્કેટિંગ ફ્રીલાન્સર બનવાની જર્ની. ઇવન તમે ડિજિટલ માર્કેટિંગ બિઝનેસ ઓનર પણ બની શકો છો. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ કરજો અને જો ડિજિટલ માર્કેટિંગમાં પોતાનું કરિયર બનાવવા માંગો છો તો આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો જોતા રહો. ઘણા બધા વિડીયો ડિજિટલ માર્કેટિંગના અમે મૂક્યા છે, એ જુઓ અને તમારા કરિયરને ડિજિટલી ગ્રો કરો.